નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો પોસ્ટ વિભાગમાં આવી બમ્પર ભરતી। મિત્રો, પોસ્ટ ઓફિસમાં 44,288 પદો પર ભરતી બહાર પડી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024ની છે। મિત્રો, અરજી માટેની વેબસાઇટ indiapost.gdconline.gov.in છે। મિત્રો, આની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો લાયકાત 10મું પાસ છે અને મિત્રો તમે જ્યાંથી અરજી કરી રહ્યા છો તે પ્રદેશની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। મિત્રો, આમાં અરજી કરવા માટે 18 થી 40 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, પગારની વાત કરીએ તો પગાર 10,000 થી 29,380 રૂપિયા પ્રતિ મહિને રહેવાનો છે અને મિત્રો પસંદગીની પ્રક્રિયા મેરિટ પર આધારિત રહેશે અને મિત્રો પસંદગીની પ્રક્રિયા મેરિટ આધારિત હશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જરૂર પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાય? મિત્રો, ઇન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખમાં વધારો કર્યો તેવા સમાચાર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જોકે આ અંગે વિભાગે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ક્લિપ ફરતી થઈ રહી છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ઈ ફાઇલિંગની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ 2024 કરવામાં આવી છે। મિત્રો, એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024ની છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વધુ 3 સિસ્ટમ સક્રિય। મિત્રો, હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે મિત્રો ગુજરાતના માથે વધુ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખોલી દીધી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો BSNLની અંદર 1 લાખ રૂપિયાનું ઇનામ। મિત્રો, સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના ગ્રાહકોને ખુશ કરવા માટે તેમની સાથે અને જોડી રાખવા માટે યુઝર્સને મોટી ભેટ સોગાદો આપી રહી છે, જેમાં BSNL સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર એટલે કે STVની સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે। BSNL પ્રીપેડ મોબાઈલ ગ્રાહક આ માટે STVથી રિચાર્જ કરી શકશે। BSNLએ જણાવ્યું હતું કે તેઓ ગ્રાહકોને દર મહિને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડની અંદર 10 લાખ રૂપિયાની સહાય। મિત્રો, અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાના શરૂ થઈ ગયા છે। તો મિત્રો, આજે જ તમારું કાર્ડ બનાવી નાખો। આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતની સરકારે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। મિત્રો, CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। મિત્રો, 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા દિવસમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મિત્રો, આ સાથે આજે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં મિત્રો અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. અને આ સાથે અરવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો આદેશ. મિત્રો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે હવેથી વ્હીકલ એગ્રીમેન્ટ તરીકે કામગીરી કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી પેસેન્જરોને સવારી બુક કરવાની કામગીરી કરે છે. પરંતુ કાયદા પ્રમાણે નોન ટ્રાન્સપોર્ટ વાહનોના એગ્રીગેશન પર પ્રતિબંધ છે. જેથી મિત્રો વાહન માલિક દ્વારા તેમજ મુસાફરો દ્વારા ઓનલાઈન એપના માધ્યમથી નોન ટ્રાન્સપોર્ટ એટલે કે સફેદ નંબર પ્લેટ વાહનોનો સવારી તરીકે ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. એટલે કે જો પીળી નંબર પ્લેટ હોય તેવા વાહનોનો જ ઉપયોગ એપ દ્વારા બુક કરવામાં આવી રહેલ રાઇડમાં થઈ શકશે. સફેદ નંબર પ્લેટ એટલે કે નોન ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરનાર એગ્રીગેટર કંપની એટલે કે એપ તેમજ વાહન સામે પરમિટ ભંગ બદલ કાર્યવાહી કરવામાં અને 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ માટે ખાસ ચેકિંગ ડ્રાઈવ પણ અમલમાં આવી ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમનો અસરો દેખાઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે મિત્રો આગામી 26 અને 30 જુલાઈ સિસ્ટમ સક્રિય થઈ જશે. ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે અને 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલની સરખામણીમાં ગઈકાલે બપોર સુધી વરસાદનું જોર ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. જોકે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી 5 દિવસમાં એટલે કે સોમવાર સુધી એટલે કે 25 જુલાઈથી 23 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદમાં આવી શકે છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 25મી જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. 26મી જુલાઈના રોજ વેધર મેપ પ્રમાણે શુક્રવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જોકે મિત્રો 27મી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મિત્રો, 28મી તારીખની વાત કરીએ તો રવિવારે વરસાદનું જોર ઘટતું લાગે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી નથી. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.